વેલકમ બેક. સમાચાર તરફ આગળ વાત કરીએ. સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલમાં ગંભીર બેદરકારીનો મામલો સામે આવ્યો છે. જામનગરની જીજી હોસ્પિટલમાં ઓર્થોપેડિક ઓપરેશન બંધ કરી દેવાયા. આઈઆઈટીવી મશીન બંધ થતા દર્દીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે. એક સપ્તાહથી વધુનો સમય થઈ ચૂક્યો છે. આ મશીન બંધ છે, જેના કારણે ઓપરેશન નથી થઈ રહ્યા. દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં ઓપરેશન કરવા માટે મજબૂર બન્યા છે. દર્દથી કણસી રહેલા દર્દીઓ ઓપરેશનની રાહ જોઈ રહ્યા છે. એક સપ્તાહથી આ સ્થિતિનો સામનો કરી રહ્યા છે તેવું હોસ્પિટલ અધ્યક્ષનું કહેવું છે. હાલ મશીનનું રિપેરિંગ ચાલુ છે. 10 દિવસથી અહીંયા જીજી હોસ્પિટલમાં દાખલ છું. મારો હાથનો હાડકો ભાંગી ગયો છે, તો ઓર્થોપેડિકની સારવાર મને તાત્કાલિક મળે અને સારું ઓપરેશન થાય એવી હું આશા વ્યક્ત કરું છું. ને કેટલા ટાઈમથી આ સારવાર નથી થતો, એના કારણમાં એ લોકો એમ બતાવે છે કે ટીવી બંધ છે, ટીવી ચાલુ થાય પછી થશે. તો તાત્કાલિક ધોરણે અવડી મોટી ગુજરાતની હોસ્પિટલ છે, તો તાત્કાલિક ધોરણે રિપેરિંગ થાય ને સારું ઓપરેશન થાય એવી આશા રાખું છું. પડી ગયો હતો, એક ઓપરેશન મણકાનું થઈ ગયું છે, પગનું બાકી છે હજી, અને ટીવી બંધ ન હોવાના કારણે ઓપરેશન થયું નથી. દાખલ છે હું 17 તારીખથી, અને પેલું ઓપરેશન 29 તારીખે થયું. હા, ઓલા મહિનાની. હા, 1 મહિનો ને મારે 5 દિવસ જેવું થયું. ઓપરેશન તો બધાને કરવાનું કહી ગયા હતા, પણ ટીવી બંધ છે એટલે પછી આજે પાછા કાલે કહી ગયા હતા રાતના ચાલુ થાય છે. ઓપરેશન આવે છે હાથમાં, તો 3 ફ્રેક્ચર છે. તો એને અહીંયા આ લોકો એમ કહે છે કે ટીવી ખોટકાયેલ છે, એના મશીન છે ને, તો હવે એ રિપેર કેદી થાય ને એનું નક્કી નથી. એમ ઓલા બુધવારથી અમે આવ્યા છે, આજે બુધવાર છે, આજે 8 દી થયા છે. તો હવે કેદી રિપેર થાય ને નક્કી નથી. અત્યારે અહીંયા આ રૂમમાં 13-14 જેવા પેશન્ટ છે, તો બધીની સારવાર ટીવી રિપેર થાય તે પછી થઈ શકે એમ છે. તો હવે કેદી રિપેર થાય ને એ નક્કી નથી. હવે જો જેમ બને એમ જલ્દી રિપેર થઈ જાય તો અમારા માટે સારું. ત્યારે આપણી પાસે 2 મશીન હતા, જે અચાનકથી એકને ખરાબ થઈ ગઈ છે, જેનું રિપેર શક્ય નથી, અને એક મશીન જે છે એ રિપેર કરવાનો પ્રયાસ ચાલી રહ્યું છે. છેલ્લા અઠવાડિયાથી આ પ્રોબ્લેમ આપણે ફેસ કરી રહ્યા છીએ, અને એના માટેના સાધનો મુંબઈથી મંગાવવામાં આવ્યા છે, જે આજે ચેક કરવામાં આવશે અથવા આવતીકાલે સુધીમાં થઈ જવું જોઈએ, અને જેનાથી દર્દીઓની તકલીફ ઓછી થઈ શકે.